નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરેન્દ્રનગર પેરોલ ફ્લોસ કોડે 10 વર્ષથી ફરાર પોસ્કોના ગુનાનો આરોપીને ભુજ ખાતેથી પકડી પાડ્યો. આરોપી રાજકોટ જેલમાં 12 વર્ષની પોસ્કોના ગુનામાં સજા ભોગવતો હતો. પેરોલ જામીન ઉપર 10 વર્ષથી નાસ્તો કરતો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજાની સૂચનાથી એલસીબી તથા પેરોલ ફ્લોસ કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએન રાયમા સહિત ટીમ દ્વારા વચગાળાના જામીન ફરાર આરોપીઓને પકડી પાડવા ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સિસના માધ્યમથી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. ત્યારે પેરોલ ફ્લોસ કોડના કોન્સ્ટેબલ સંજયભાઈ પ્રવીણભાઈ તથા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ નાગરભાઈને મળેલ વુમન્સ ઓફિસ તથા ટેકનિકલ સોર્સિસના માધ્યમથી ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ મથકના પોસ્કોનો આરોપી ચક્કાભાઈ ગગજીભાઈ કોળી રહેકુડા ધ્રાંગધ્રા તાલુકાવાળો જે રાજકોટ મધ્યસ્થ જેલ પાકા કામનો કેદી પેરોલ જમ્પથી છેલ્લા 10 વર્ષથી ફરાર હોય તે આરોપીને ધણેટી ગામ તાલુકો ભુજ કચ્છમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.